કોંગ્રેસ શાસિત ભિલોડા તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ બીજેપીના તાલુકા પંચાયતમાં કોંગ્રેસની ભૂલ કે સભ્યો ફૂટ્યા તેને લઈ ચર્ચાનો વિષય બન્યો છે તો સોમવારે યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટાયા સ્પીકરના અભાવે અવાજ ન સંભળાતા ભૂલ થયાનો કોંગ્રેસના સદસ્યોએ દાવો કર્યો છે કોંગ્રેસના 13 સદસ્યોએ સામાન્ય સભામાં મોકૂફ રાખવા માંગણી કરી છે કોંગ્રેસના સદસ્યોએ ભાજપના ઉમેદવાર માટે હાથ ઊંચા કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ આપણી સાથે ફોનલાઈન ઉપર છે દેવાંગ કોંગ્રેસ શાસિત ભિલોડા તાલુકા પંચાયત જે છે તેમાં કારોબારી અધ્યક્ષ ભાજપના ચૂંટાઈ ગયા છે શું વિગતો ચોક્કસથી વાત કરવામાં આવે તો ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં જ હોબાળો જોવા મળ્યો છે ખાસ કરીને જે કોંગ્રેસની સત્તા વચ્ચે જ જે ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટી દીધા કોંગ્રેસના પક્ષ દ્વારા તેવી આ ઘટના સામે આવી છે જ્યાં ગઈકાલે પ્રથમ સામાન્ય સભા હતી ત્યાં કોંગ્રેસના સદસ્યોએ જ્યારે હાથ ઊંચો કરવાનો હતો ત્યારે ભાજપના ઉમેદવાર ઉપર જ 13 સદસ્યોએ ટેકો જાહેર કર્યો હતો ત્યારે સમગ્ર મામલે હાલ તો કોંગ્રેસના 13 તાલુકા સદસ્યોએ સામાન્ય સભા મોકૂફ કરવાની માંગણી કરી છે અને થોડો ટીડીઓ દ્વારા પણ હોબાળો કરવામાં આવ્યો હતો ટીડીઓ સામે પણ હોબાળો કરવામાં આવ્યો હતો અને હાલ તો કોંગ્રેસ દ્વારા 13 તાલુકા સદસ્યો દ્વારા સામાન્ય સભા મોકૂફ કરવાની માંગણી કરવામાં આવી છે ચોક્કસથી દેવાંગ માહિતી બદલ આભાર સમિતિઓની રચના બાબતની ચર્ચા કરવામાં આવી એ આ હોલની અંદર જે સાઉન્ડ સિસ્ટમના અભાવને કારણે 50% જે સભ્યોને છે એ અવાજ સંભળાતો ન હોવાના કારણે જે વોટિંગ સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમમાં વિક્ષેપ ઊભો થયો અને એ લોકોને અવાજ ન સંભળાવવાના કારણે વોટિંગ પ્રક્રિયામાં બી એમને ઘણી અસમંજસતા ઊભી થઈ છે એના કારણે સભાની અંદર સભાખંડમાં 2/3 સભ્યોનો વિરોધ થયો કે ભાઈ અમને પૂરતા પ્રમાણમાં સંભળાવવાના કારણે અમારે વોટિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે એના કારણે આ સભા આજે મોકૂફ રાખવામાં આવી છે અને 13 સભ્યો આ ગૃહની અંદર 2/3 સભ્યોએ એવી માંગણી કરી છે કે ભાઈ આ જે સામાન્ય સભા છે આજે મોકૂફ રાખી અને અગાઉના સમયગાળાની અંદર પાછી સામાન્ય સભા રાખવામાં આવે